છે ત્યારે આ દેશમાં 8% આદિવાસી વસ્તી વસે છે। આ ગુજરાતમાં 15% આદિવાસી વસ્તી વસે છે। આટલો મોટો સમાજ હોવા છતાં પણ આપણી એકતા હતી તે તૂટવા લાગેલી છે। આપણે સૌપ્રથમ આપણા લોકોને આપણી સંવેદના જાગૃત કરવી પડશે। એ વાતનું દુઃખ થાય છે કે જ્યારે પણ આપણા સમાજમાં આટલી મોટી વસ્તી હોવા છતાં ભૂતકાળમાં આટલા મોટા મોટા પ્રોજેક્ટોમાં આપણા આદિવાસી સમાજની આટલી મોટી જમીનો ગયેલી છે, વિસ્થાપિત થયેલા છે। એ નર્મદા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, કડાણા ડેમ હોય, સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, જ્યાં આપણે જોઈ શકીએ છીએ આપણા લોકોની શું પરિસ્થિતિ છે। આદિવાસી નેતા ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વધુ એક વખત આજે સમાજના લોકો સાથે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા। આ વખતે વિષય છે સમાજના લોકોની જમીન સંપાદન થતી અટકાવવાનો। આ સમગ્ર મામલો છે વાપીથી શામળાજી જતા હાઈવે નંબર 56નો। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ હાઈવેમાં કેટલાક નવીનીકરણ અને કેટલાક સુધારા વધારા કરવાની વાત સામે આવી છે। ત્યારે હવે આ હાઈવેમાંથી કેટલાક નવા બાયપાસને લઈને 30થી 40% જેટલા હાઈવેમાં આદિવાસી ક્ષેત્રના ગામોમાં જમીન સંપાદન થવાની વાત સામે આવી છે, જેને લઈને આદિવાસી નેતાઓ હવે મેદાને પડ્યા છે। તેમનું માનવું છે કે આદિવાસી ક્ષેત્રમાં ભૂતકાળમાં પણ જમીન સંપાદન થયા છે, પરંતુ તેનું યોગ્ય વળતર નથી મળી રહ્યું। ત્યારે હવે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રકારના વળતરને લઈને કોઈ પણ પ્રકારની ચૂક ન થાય અને બિનજરૂરી જમીન સંપાદન ન થાય તે મામલે તેમણે અવાજ ઉઠાવ્યો છે। જુઓ, સાંભળો કે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા શું કહી રહ્યા છે। આદિવાસી સમાજે દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપેલું છે અને આ વિસ્તારોમાં ભૂતકાળમાં ઘણા પ્રોજેક્ટો આવેલા છે। એ નર્મદા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, કડાણા ડેમ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, ભારતમાલા પ્રોજેક્ટ હોય, ગ્રીન કોરિડોર હોય કે બરોડા મુંબઈનો એક્સપ્રેસ હાઈવે હોય। તો આમાં અનેકવાર ઘણી જમીનો સંપાદન થયેલી છે અને એ જમીનોમાં સરકારે જે વળતરની સરકાર પર જે વળતરની આશા હતી, અમુક જગ્યાએ પ્રવાસન, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજગારીની જે આશા અપેક્ષા હતી, એમાં આદિવાસી સમાજની અવગણના કરવામાં આવી છે અને આદિવાસી સમાજને જમીન સામે જમીન અને વળતર આપવાની જે વાત હતી તે નથી આપી। એના કારણે આજે જ્યારે દિલ્હી મુંબઈનો 4 લેન નેશનલ એક્સપ્રેસ જે 56 નંબરનો બને છે, એના માટે જમીન સંપાદન જે દાહોદથી લઈને વાપી સુધી થયું છે, એના વિરોધમાં આજે વ્યારા ખાતે અમે રજૂઆત કરવા માટે સૌ ભેગા થયેલા અને આ પ્રસંગે નેશનલ હાઈવે ઓથોરિટી ભરૂચના પ્રોજેક્ટ ડાયરેક્ટર, એમના આસિસ્ટન્ટ અહીં ઉપસ્થિત હતા અને સાથે જમીન સંપાદન અધિકારી પ્રાંતસી પર અહીં ઉપસ્થિત હતા। ત્યારે અમે સૌ આગેવાનોએ અને વ્યારાના જે અસરગ્રસ્તો છે તમામ અમે ભેગા થઈને એમને રજૂઆત કરી છે। સૌપ્રથમ તો અમે એમને સીધી અને સરળ ભાષામાં એ વાત કરી છે કે જે શામળાજીથી વાપીનો જે 56 નંબરનો હાઈવે છે એના પર જ જે હયાત હાઈવે રોડ છે એના પર જ 4 લેન પહોળો કરીને બનાવવામાં આવે, એ અમારી માંગણી છે। એમણે જે અનેક જગ્યાઓ બાયપાસ આપેલા છે, અનેક જગ્યાઓએ એ લોકોએ 40 મીટર જમીન સંપાદન કરી છે, એનો અમે સખત વિરોધ કર્યો છે। 40 મીટર જમીન સંપાદન થવાથી આ વિસ્તારના જે નાના નાના સીમાંત ખેડૂતો છે એમની સમગ્ર જમીન જાય, પૂરી થઈ જાય, ખેડૂત તરીકે મટી જાય એવી પરિસ્થિતિ છે। ત્યારે એ જમીન સંપાદન ન થાય અને જે હયાત હાઈવે છે એના પર જ હાઈવે બને એવી અમારી માંગણી છે। ચૈતર વસાવાનું માનવું છે કે આ પ્રકારના સંપાદનમાં કેવી રીતે વળતર આપવામાં આવશે તે બાબતની પણ કોઈ ચોખવટ કરવામાં નથી આવી। સ્વાભાવિક રીતે અસરગ્રસ્તોના જે ફળ આપતા ઝાડવાળી જમીન હોય, આ ઉપરાંત રહેણાંક વિસ્તારની જમીન હોય, કોમર્શિયલ મકાનોવાળી જમીન અને બિન ખેતીલાયક જમીનમાં જો સંપાદન થશે તો વળતરની રકમ કેવી રીતે ચૂકવાશે, એના ધારાધોરણ શું રહેશે, આ બાબતની હજુ કોઈ ચોખવટ તંત્ર દ્વારા કરવામાં નથી આવી। તેમનું માનવું છે કે આ પ્રકારની ચોખવટ વેળાસર કરવાની રહેશે। આ ઉપરાંત તેઓ સાફ કહી રહ્યા છે કે ભૂતકાળમાં પણ તેમણે આ હાઈવે નંબર 56માં કોઈ સુધારા વધારા થાય તો તેમાં નવી એક પણ ઇંચ જમીન સંપાદન ન થાય તે મામલે અલગ અલગ તાલુકાઓમાં રજૂઆત કરી છે। ત્યારે આજે તેઓ તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં બીજા પણ કેટલાક જિલ્લાઓમાં આ જ પ્રકારે આદિવાસી સમાજને સાથે રાખી તેમના ન્યાય માટે અવાજ ઉઠાવીશું। તેમણે કહ્યું હતું કે આ પ્રકારના આંદોલનોને જરૂર પડે વેગવંતુ બનાવી મહાપંચાયતની રચના પણ કરવામાં આવશે।
કોઈપણ વ્યક્તિની જમીન હાયર કરવાની થાય છે ત્યારે સૌપ્રથમ એ જમીન માલિકની પૂર્વ મંજૂરી લેવી પડે છે. એ વિસ્તારની ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવી પડે છે. લોક હિયરિંગ કરીને 70% લોકોની સંમતિ લેવી પડે છે. એ કોઈપણ પ્રોસેસ કર્યા વગર આ નેશનલ હાઈવે ઓથોરિટી અને જમીન સંપાદન અધિકારીએ બારોબાર જમીનો સંપાદન કરવાની કામગીરી કરી દીધી છે. એની સામે એક અમારો વિરોધ છે. અને બીજું કે આ નેશનલ હાઈવે ઓથોરિટીએ આજ દિન સુધી જેટલા પણ લોકો અસરગ્રસ્ત છે એમને ડીપીઆર પ્લાન હજુ આપ્યો નથી કે આમાં ફળાવ ઝાડના કેટલું વળતર મળવાનું છે, રહેઠાણ મકાનોના કેટલા વળતર આપવાના છે, કોમર્શિયલ મકાનોના કેટલા વળતર આપવાના છે અને એને જે જમીનો છે એનું કેટલું વળતર આપવાનું છે એવી કોઈ સ્પષ્ટતા કરી નથી. એટલે અહીં ખૂબ મોટા પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે. અને અમે આજે આગળ પણ ઘણી મિટિંગો અમે નર્મદા જિલ્લામાં પણ જાન્યુઆરીની 22 તારીખે આવેદનપત્ર આ બાબતે આપ્યું હતું. એના ભાગરૂપે જ આગળ પણ વાંસદા, ધરમપુર દરેક જગ્યાએ આવેદનપત્ર આપેલા છે. અને એના ભાગરૂપે આજે અમે વ્યારા ખાતે રજૂઆત કરવા માટે ઉપસ્થિત થયેલા. આવનાર સમયમાં ફરી પણ ભરૂચ, સુરત અને નર્મદા જિલ્લાના આગેવાનો બધા ભેગા થઈને આ બાબતે આગળ રજૂઆત કરવાના છે. અને અમારો સ્પષ્ટ સંકેત અને સ્પષ્ટ માંગણી એ છે કે ભૂતકાળમાં જે પણ જમીન સંપાદન થયેલી અને જે રોડ હયાત છે એના પર જ 4 લેન બનવો જોઈએ એવી અમારી માંગણી છે. નવી જમીનનું સંપાદન થવું જ ના જોઈએ. અને અમે લોકો 1 ઇંચ પણ જમીન આપવા નથી માગતા. તો આ બધી એને લઈને આજે વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, અમે પોતે અને તમામ અનેક પક્ષ પાર્ટીના લોકો પક્ષ પાર્ટીથી ઉપર આવીને આદિવાસી સમાજના પ્રશ્ને સૌ આદિવાસી તરીકે અહીં હાજર હતા. અને આવનાર ભવિષ્યમાં પણ આ લડતને વધારે વેગવંતી બનાવવા માટે આવનાર સમયમાં અમે જેટલા પણ જિલ્લાઓ આ 56 નંબરના એક્સપ્રેસ હાઈવેમાં અસરગ્રસ્ત થાય છે એમને સૌને સાથે રાખીને એક મહાપંચાયતનું નિર્માણ કરવાના છે. અને આ આદિવાસી મહાપંચાયત થકી આ લડતને વધુ વેગવંતી બનાવવાના છે. આવનાર સમયમાં ભરૂચ નેશનલ હાઈવે ઓથોરિટી ખાતે પણ અમે જવાના છે. રાજ્ય સરકારને પણ અમે આ બાબતે રજૂઆત કરીશું અને આવનાર સમયમાં કેન્દ્ર સરકારનું પણ આમાં ધ્યાન દોરીશું. આ પ્રોજેક્ટમાં અમે 1 પણ ઇંચ જમીન આપવા માટે સહમત નથી. વાપી શામળાજી હાઈવેમાં આદિવાસી અસરગ્રસ્તોની જમીન સંપાદન મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ સૂરમાં સૂર પુરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના સંપાદનમાં 1 પણ ઇંચ આદિવાસી લોકોની જમીન સંપાદન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના આંદોલનોને અમે પણ વેગવંતા બનાવવા માટે એક સાથે રહીશું. નેશનલ હાઈવે 56 વાપી શામળાજી રોડના વિસ્તૃતિકરણમાં અહીં વ્યારા ખાતે નેશનલ હાઈવેના અધિકારીઓને અમે વાંધો રજૂ કર્યો છે. અમે 1 પણ ઇંચ જમીન આપવાના નથી અને અમે કોઈપણ પક્ષ પાર્ટી છોડીને આદિવાસી સમાજની પડખે રહીને અમારી કામગીરી કરવાના છે. અમે નેશનલ હાઈવેવાળાને વાત કરી છે, જૂનો રસ્તો છે, સંપાદન કરેલી જગ્યા છે ત્યાં બનાવો તો વાંધો નહીં તો અમે 1 પણ ઇંચ જમીન આપવાના નથી. અમે જીવ આપશું પણ જમીન નહીં. આજે બેઠકથી શું નિર્ણય લેવાયો? બેઠકમાં નિર્ણય કોઈ લેવાયો નથી, પરંતુ અમે અમારો નિર્ણય, આદિવાસી સમાજનો નિર્ણય, દરેક ગામનો નિર્ણય અમે એમને કીધો છે. હવે એમનું કામ છે એમને કઈ રીતે રસ્તો લેવાનો. હા, માંગણી નહીં સ્વીકારશે તો આગળની રણનીતિ શું રહેશે? માંગણી નહીં સ્વીકારે તો અમે મહાપંચાયત રાખીશું. આખા 5 જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનોને બોલાવીશું અને અવનવા પ્રોજેક્ટો બનાવીને આદિવાસીને હેરાન કરવાનું કૃત્ય ન બંધ કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. હાઈવે નંબર 56ની જમીનના સંપાદન મામલે જ્યારે 2 ધારાસભ્યો આદિવાસી સમાજ સાથે ઊભા રહ્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્ય અમરસિંહ ચૌધરી પણ આ જ આંદોલનમાં તેમની સાથે દેખાયા હતા. મહત્વનું છે કે આ સમગ્ર મામલે આદિવાસી નેતાઓએ કહ્યું હતું કે અહીંયા કોઈ પણ પક્ષની વાત સાથે અમે ઊભા નથી રહ્યા. આદિવાસી સમાજની વાત આવશે ત્યારે દરેક રાજકીય આગેવાનો સમાજની સાથે ઊભા રહેશે. હાલ આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જરૂર પડે એ આંદોલનને વેગવંતું બનાવશે અને રાજ્ય સરકાર સાથે ભારત સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડશે. જોવાનું છે કે હાઈવે નંબર 56નો આ મામલો કઈ દિશા પકડે છે.